ખોડલધામના ચેરમેન નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે એક નિવેદન આપ્યું છે, જેમાં તેમણે રાજકારણને સમાજથી અલગ રાખવાની વાત પર ભાર મૂક્યો। તેમના મતે જ્યારે રાજકારણને સમાજ સાથે જોડવામાં ન આવે ત્યારે તે એક સારી બાબત ગણી શકાય। આ નિવેદન ખાસ કરીને સરદાર પટેલની સ્મૃતિમાં યોજાયેલી યાત્રાના સંદર્ભમાં આવ્યું છે, જેને તેમણે સંપૂર્ણપણે સામાજિક ગણાવી છે। આ યાત્રાનો ઉદ્દેશ્ય સમાજને એક સૂત્રમાં બાંધવાનો અને સરદાર પટેલના વિચારોને પુનર્જીવિત કરવાનો છે। આ પ્રસંગે રાજકોટના ધારાસભ્યો અને અન્ય અગ્રણીઓએ પણ પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી, જે આ યાત્રાના સામાજિક મહત્વને દર્શાવે છે। આ ઉપરાંત રાજકોટના રાજવી પરિવારના પ્રતિનિધિ માધાંતાસિંહ જાડેજાની ઉપસ્થિતિએ પણ આ સામાજિક કાર્યક્રમની ગરિમામાં વધારો કર્યો હતો। આજે જ્યારે ગોપાલભાઈ ચમાડી અને એમની ટીમ દ્વારા સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે એ યાત્રા રાજકોટ પહોંચી છે, એને અમે આવકાર કરીએ છીએ અને આપણે બધા અને આખો સમાજ સરદાર સાહેબના આદર્શ પ્રમાણે ચાલે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। યાત્રા એક સામાજિક યાત્રા છે, સરદાર સાહેબને યાદ કરવાની યાત્રા છે। રાજકીય સામાજિક આગેવાનો પણ પોતાનો ઇન્ટરેસ્ટ હોય છે રાજકીય માણસોનો કે તો એમની રીતના સપોર્ટ લેતા હોય છે, અથવા રાજકીય રીતના જો કોઈ ઇન્વોલ્વ થતું હોય તો એમનો એને સમાજને આપણે ભેરા ન જોડીએ સારી વસ્તુ।